જોઈ શકતા હશો કે કેટલીક આકાશમાં શંકાસ્પદ રોશની દેખાઈ રહી છે અને આ રોશની છે ડ્રોન અને મિસાઇલ્સની। પાકિસ્તાને ફરી એકવાર એમ કહી શકાય કે મૂકી ખાઈ છે। પાકિસ્તાને ફરી એકવાર એ નાકામ કોશિશ કરી જે તેણે ગઈકાલ રાત્રે કરી હતી। જમ્મુ એરપોર્ટ પર એક તરફ હુમલો કરવાની રોકેટ દ્વારા નાકામ કોશિશ કરવામાં આવી, જો કે તેના હુમલાને લગાતાર ભારતની ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ બનાવી રહી છે। એર ડિફેન્સ સિસ્ટમથી પાકિસ્તાનને આપવામાં આવી રહ્યો છે જડબાતોડ જવાબ। સાથે જ હજુ પણ જમ્મુમાં આ જ પ્રકારની ઇમરજન્સીની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે। પાકિસ્તાન જે છે તે હવાઈ હુમલો કરી અને સાથે સાથે જ કુપવાડા સેક્ટરમાં લગાતાર ફાયરિંગ કરી રહ્યું છે। એક તરફ જ્યાં લગાતાર 16 દિવસથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ હવે તેણે હુમલાઓ કરવાની શરૂઆત પણ ગઈકાલથી કરી દીધી છે, પરંતુ હાલ જમ્મુમાં ટોટલ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે અને પંજાબ તેમજ રાજસ્થાનના કેટલાક નજીકના જિલ્લાઓ છે ત્યાં પણ ઇમરજન્સીની પરિસ્થિતિને જોતા એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અહીં પણ સંપૂર્ણ અંધારપટ છવાઈ ગયો છે। અત્યાર સુધી જે અપડેટ સામે આવ્યું છે તેમાં પઠાણકોટ એરબેઝ પર પણ હુમલો કરવાની કોશિશ કરવામાં આવી છે। આરએસપુરા અને હરિયાણા પાકિસ્તાનના હુમલા નિષ્ફળ ગયા છે, તો સાથે જ જમ્મુ અને સાંબામાં પણ તેણે જે હુમલા કરવાની કોશિશ કરી તે ભારતે ફરી એકવાર નિષ્ફળ બનાવ્યા છે। તમામે તમામ હવાઈ હુમલા જેની નાકામ કોશિશ કરી પાકિસ્તાને, તે હુમલામાં પાકિસ્તાન સફળ નથી થઈ ચૂક્યું। પાકિસ્તાનને ખબર છે કે ગઈકાલે પણ તેણે જે હરકત કરી હતી તેમાં તેણે ઊંધે કાંધ પટકાવવું પડ્યું હતું અને તે છતાં પણ તે હજુ પણ પોતાની આ નાપાક કોશિશો યથાવત રાખી રહ્યું છે અને બાજ નથી આવી રહ્યું, પરંતુ ફરી એકવાર ભારત તેનું મનોબળ તોડવામાં સફળ થયું છે અને ભારત ઉપર જે હુમલો કરવાની કોશિશ કરવામાં આવી છે તે હુમલો નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે એર ડિફેન્સ સિસ્ટમ થકી। એર ડિફેન્સ સિસ્ટમથી પાકિસ્તાનને લગાતાર જવાબ આપવામાં આવી રહ્યો છે। મહત્વના સમાચાર, આરએસપુરા અને અણિયામાં પાકિસ્તાને હુમલો કરવાનો પ્રયાસ કર્યો જે નિષ્ફળ રહ્યો છે। જમ્મુ અને સાંબામાં પણ પાકિસ્તાને હુમલો કરવાનો પ્રયાસ કર્યો જે પણ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે। જે અત્યાર સુધી ભારતે પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા તમામ ડ્રોન અને એમની જે મિસાઇલ છે તે ધ્વસ્ત કરી નાખી છે। પઠાણકોટ એરબેઝ પર પણ એના પર પણ ધમાકાના અવાજ આવ્યા હતા અને ત્યાં પણ હુમલો કરવાની પાકિસ્તાન દ્વારા નાકામ કોશિશ કરવામાં આવી, પરંતુ આ કોશિશ ફરી એક વખત નિષ્ફળ સાબિત થઈ છે। જ્યાં પાકિસ્તાનના જે ખોટા મનસૂબા હતા, પાકિસ્તાને આજે મધરાત સુધી રાહ પણ નથી જોઈ। જેવો રાતનો સમય થયો, જેવું અંધારું થયું અને તેણે પોતાના બદ ઇરાદા પાર પાડવાનું શરૂ કર્યું, પરંતુ તે આ બદ ઇરાદામાં નિષ્ફળ ગયું છે અને તેણે જે પ્રયત્નો કર્યા છે તે એક પણ પ્રયત્ન તેનો કારગર નથી નીવડ્યો, કારણ કે ભારતની મજબૂત એર ડિફેન્સ સિસ્ટમની આગળ પાકિસ્તાનના ચીની ડ્રોન અને મિસાઇલ્સ જે છે તે તૂટી ગઈ છે। અત્યાર સુધી જે અપડેટ સામે આવી છે તેમાં સાંબામાં, કુપવાડામાં અલગ અલગ વિસ્તારોમાં અટેક કરવાની કોશિશ કરવામાં આવી છે પાકિસ્તાન દ્વારા, પરંતુ આ હુમલા નિષ્ફળ બનાવવામાં આવે છે ભારત દ્વારા। આ વિશે પણ લગાતાર અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું। તે પહેલા અમારી સાથે રક્ષા વિશેષજ્ઞ મીરા દવે જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાત કરી લઈએ। મીરાબેન, જે પ્રકારની તસવીરો સામે આવી રહી છે, સૌથી પહેલા તો એ સમજવા માંગીશું કે આ અટેક જે છે રોકેટ, ડ્રોન અને મિસાઇલ થકી તે પાકિસ્તાન તે શું બતાવવા માંગે છે? કેટલા નુકસાનકારક હોઈ શકતા હતા જો આ હુમલા સફળ થયા હોત તો? જી, આપનું નામ એકવાર જાણી શકું? મીરાબેન ઝરણા। ઝરણાબેન, કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે વાત કરું છું હું જી। અને તેમાં વાત કરવા આવી એક્ઝેક્ટલી આ સવારથી આ જે નાપાક હરકતો છે પાકિસ્તાનની એ ચાલી રહી છે અને આજના જે સાંજનું ડીબ્રીફિંગ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે કર્યું એમાં આપણે જોયું કે કઈ રીતે ભારતની જે એર ડિફેન્સ સિસ્ટમ છે એટલી સ્ટ્રોંગ છે કે ચાહે S-400 હોય અથવા આપણી પાસે જે ઇન્ટિગ્રેટેડ સેન્ટ્રલ એરિયા અનમેન્ડ વેહિકલ સિસ્ટમ હોય, જેને આપણે S-400 ને સુદર્શન પણ કહીએ છીએ, એ એટલી સ્ટ્રેટેજિક પોઝિશન પર અલાઇન્ડ છે કે જેટલા આ પાકિસ્તાનીએ નાપાક હુમલા કર્યા છે આપણા સિવિલિયન્સ એરિયા પર અને મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટની એલિમિનેટ કરી દીધા છે, કારણ કે આપણી પાસે એટલી સ્ટ્રોંગ ડિફેન્સ સિસ્ટમ છે। જો પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ આપણે જોઈએ, એક તો આપણે ઓલમોસ્ટ તોડી જ કાઢી છે અને બીજું આપણે કઈ રીતે એને પેનેટ્રેટ કરી દીધું એ સાથ મેં
આપણે દેખાડી દીધી છે. તો જી. આપણા દર્શકોને જાણવું ખૂબ જરૂરી છે કે આપણી આ જે S-400 સિસ્ટમ છે, ડિફેન્સ સિસ્ટમ છે, અને એની સાથે જે ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર એરિયલ સિસ્ટમ છે, એ કેમ આટલી બધી સ્ટ્રોંગ છે. કોઈ પણ જાતનું એરિયલ અટેક, ચાહે એ ડ્રોન હોય, એરક્રાફ્ટ હોય, મિસાઇલ હોય, બેલિસ્ટિક મિસાઇલ હોય, આ જ્યારે પણ એક એરિયલ અટેક દ્વારા કરવામાં આવે છે ત્યારે આ ભારતની જે આ સિસ્ટમ છે, જે એને કહેવાય સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ છે, એ યુઝ કરવામાં આવે. સરફેસમાં એટલી ઇમ્પોર્ટન્ટ લોકેશન્સ પર આ તૈનાત હોય છે અને એનામાં એક કેપેબિલિટી છે કે એ આ જે પણ એરિયલ અટેક થાય છે એને ઓલમોસ્ટ 100 એવા એરિયલ જે આ ઓબ્જેક્ટ છે એને આઈડેન્ટિફાઈ કરી શકે છે અને ઓલમોસ્ટ 36 જેટલાને એક સાથે એ ન્યુટ્રલાઇઝ કરી શકે છે. આ ક્ષમતા છે S-400, જેને આપણે સુદર્શન કહીએ છીએ. એની સાથે એ પણ ઇમ્પોર્ટન્ટ જાણવાનું કે આની જે રેન્જ છે એ 400 કિલોમીટરની રેન્જ છે અને એનો એલ્ટિટ્યુડ 40 કિલોમીટરનું એલ્ટિટ્યુડ છે. એટલે આપણે એટલી સારી રીતે આપણે તમારા સ્ક્રીન પર જે રીતે દેખાડી રહ્યા છે કે એક જગ્યાએ આ લાઇટ આવી રહી છે અને તરત જ એ લાઇટ જતી રહે છે, કારણ કે આપણી જે S-400 સિસ્ટમ છે એને ત્યાં ઇન્ટરસેપ્ટ કરે છે, એને ડિટેક્ટ કરીને અને એને પછી ન્યુટ્રલાઇઝ, એને ડિસ્ટ્રોય કરી નાખે છે. So this is a very important technology which Bharat has, અને એટલે આપણે અત્યારે યુદ્ધમાં આ રીતે આગળ પડી રહ્યા છે. જી મીરાજી, આપે તસવીરોમાં પણ જોયું જે લાલ કલરની રોશની દેખાઈ, ત્યારબાદ ડ્રોનની પણ કેટલીક રોશની દેખાઈ હોવાની જે તસવીરો ટીવી સ્ક્રીન પર લગાતાર અમે બતાવી રહ્યા છીએ દર્શકોને. આ ડ્રોન કે પછી મિસાઇલ થકી જે ભારતે સદંતર આ હુમલા જે છે તે નિષ્ફળ કરી દીધા છે, પરંતુ આ હુમલો જે નિષ્ફળ કરવામાં આવ્યો છે, જો પાકિસ્તાન આ ટાર્ગેટ કરી શક્યું હોત તો કેટલું મોટું નુકસાન થઈ શક્યું હોત, કારણ કે તમામ હુમલા ભારતે નિષ્ફળ કર્યા છે, પરંતુ નાગરિકોને નિશાન બનાવવાની ફિરાકમાં હોય પાકિસ્તાન તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઝરણાબેન, આપણે જાણવાની ખૂબ જરૂર છે કે જ્યારે 22 એપ્રિલે એની પર ભારત પ્રશ્ન એને ટેક્ટિકલ જરૂરી છે કે આ કે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો હોય. આ પહેલેથી જ પ્રોપર આના પ્રેક્ટિસિસ થયા કરતી હોય છે. આર્મીમાં અમે કહીએ છીએ the more you sweat in peace the less you bleed in war, અને એ જે એક્સરસાઇઝ છે એ ઓલરેડી આર્મી, એરફોર્સ, નેવી કરતી હોય છે. અત્યારે શું હોય કે જ્યારે આવી કોઈ સિચ્યુએશન આવે ત્યારે એમાં ઇમિડિયેટ જે રિક્વાયર્ડ ચેન્જીસ છે એ કરવામાં આવતા હોય છે. સો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે આપણે જે આ સમય લીધો 22 એપ્રિલથી લઈને આ 7 મે સુધી, એના માટેનો આ સમય હતો કે આપણે આ બધી જ, કેમ કે આપણને ખબર છે કે જેમ જ આપણે પાકિસ્તાનના ટેરર કેમ્પને ડિસ્ટ્રોય કરશું ત્યાંથી જે જવાબી કાર્યવાહી પાકિસ્તાનની છે એ આ જ રીતે વિચ ઇઝ નોટ ઓથોરાઇઝ, આ રીતે એટેક કરવું સિવિલિયન્સને અથવા મિલિટરી. બિલકુલ મીરાબેન, આપણે અટકાવવા માંગે છે. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજસ્થાનના જેસલમેરથી, જ્યાં પણ ડ્રોન વડે હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી રહી છે. જમ્મુમાં ઇમરજન્સી સાયરન વગાડવામાં આવી રહી હતી અને ત્યારબાદ રાજસ્થાનમાં પણ બ્લેકઆઉટ